સવારના નાસ્તા માટે એકદમ પરફેક્ટ અને ઝટપટ બની જાય એવો ઇન્સ્ટન્ટ રવાનો હાંડવો બનાવીશું, જેના માટે તમારે બેટરને વધારે પલાળવાની પણ જરૂર નથી અને આથો લાવવાની પણ બિલકુલ જરૂર નથી. તો 1 કપ અહીંયા મેં રવો લઈ લીધેલો છે. રવો મેં નોર્મલી આવે એ ટાઈપનો જ લીધેલો છે. જો તમારી પાસે વધારે જાડો રવો હોય તો એને તમારે મિક્સર જારની અંદર થોડો ક્રશ કરી લેવાનો છે. ત્યારબાદ 2 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લેશું. બંને જ વસ્તુને મિક્સ કરી લેવાની છે. હવે આપણે દહીં એડ કરી દઈએ. તો મેં અહીંયા 3 ચમચી દહીં લીધેલું છે, લગભગ 1/4 કપ જેટલું, અને અડધો કપ જેટલું પાણી એડ કરી દઈશું. તો દહીં અહીંયા તમારે ખાટું લેવાનું છે. જો તમારી પાસે ખાટું દહીં ના હોય તો તમે થોડો લીંબુનો રસ અહીંયા એડ કરી શકો છો, જેનાથી આપણા હાંડવાની અંદર એકદમ સરસ ખટાશ આવી જશે. હવે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આ રીતનું આપણું બેટર તૈયાર કરવાનું છે. બેટરને આપણે વધારે પતલું નથી કરવાનું. તો હવે એમને લગભગ 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈએ. ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ કટ કરી લઈશું. તો મેં અહીંયા કેપ્સિકમ લીધેલું છે, ગાજર લીધેલું છે. તમે તમારી હિસાબ મુજબના કોઈ પણ વેજીટેબલ્સ અહીંયા એડ કરી શકો છો. જો બાળકો વેજીટેબલ એમ જ ના ખાતા હોય તો તમે આ રીતે વેજીટેબલ હાંડવો બનાવીને પણ તમે એમને નાસ્તામાં આપી શકો છો. બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો આ રીતનું જે ચોપર આવે છે એમની અંદર જ હું ડાયરેક્ટ બધા જ વેજીટેબલને ચોપ કરી લઈશ. ખૂબ જ ઝડપથી પણ બની જશે અને ટાઈમ પણ ઓછો લાગશે. તો અહીંયા મેં કેપ્સિકમ અને ગાજરને બંનેને એકસાથે જ ક્રશ કરેલા છે. જો તમે કેપ્સિકમને અલગથી ક્રશ કરશો તો કેપ્સિકમની અંદરથી પાણી વધારે છૂટશે. એટલા માટે જ્યારે પણ તમે કેપ્સિકમને ક્રશ કરો ત્યારે આ સાથે ગાજર પણ એડ કરી દેવાના છે. સાથે સાથે આપણે લીલી મરચી એડ કરી દઈશું. તો મેં અહીંયા 1 લીલી મરચી લીધેલી છે, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 2 થી 3 લસણની કળી લીધી છે. જો તમે લસણ ના ખાતા હોય તો તમે અહીંયા લસણને સ્કીપ પર કરી શકો છો. બધા જ વેજીટેબલને આપણે ચોપ કરી લઈશું. તો એકદમ ઝીણા આપણે ચોપ કરવાના છે. આ હાંડવાને તમે સાંજના નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો. બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. એક વખત જરૂરથી આ રીતનો હાંડવો ટ્રાય કરજો. બાળકોને ખૂબ જ પસંદ આવશે. જો બાળકો વેજીટેબલ ના ખાતા હોય તો પણ તમે આમની અંદર ઘણા બધા વેજીટેબલ્સ એડ કરી અને બાળકોને આપી શકો છો. તો અહીંયા આપણા વેજીટેબલ છે એકદમ સરસ રીતે ઝીણા ચોપ થઈ ગયા છે. તો આપણે આ રીતના જ વેજીટેબલને ચોપ કરવાના છે. જો તમારી પાસે આ રીતનું ચોપર ના હોય તો તમે ગાજરને ખમણીને પણ એડ કરી શકો છો. 10 મિનિટમાં આપણું બેટર છે એ પણ એકદમ સરસ રીતે રેસ્ટ થઈ ગયું છે અને આપણો જે રવો છે એ પણ એકદમ સરસ ફૂલી ગયો છે. તો અહીંયા આપણું બેટર છે એ થોડું વધારે ઘટ થઈ ગયું છે, એટલે મેં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું. જો જરૂરિયાત જણાય તો જ તમારે આ સ્ટેજ પર પાણી એડ કરવાનું છે, અધરવાઇઝ પાણી એડ નથી કરવાનું. તો આ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે. જો હાંડવાનું બેટર વધારે પતલું થઈ જશે તો હાંડવો છે એ પરફેક્ટ નહીં બને. એટલા માટે આપણે આ રીતનું ઘટ્ટ જ રાખીશું. નોર્મલી આપણે જે ક્રશ કરી અને હાંડવો બનાવીએ છીએ અને એમનું જે બેટર હોય છે એ ટાઈપનું જ આપણે રાખવાનું છે. ત્યારબાદ જે વેજીટેબલ્સ આપણે ચોપ કરેલા છે એ વેજીટેબલ્સ એડ કરી દઈશું. હવે અહીંયા મેં ઝુકીની લીધેલી છે. ઝુકીનીને આપણે ખમણી અને એડ કરવાની છે. જો તમારી પાસે ઝુકીની ના હોય તો તમે અહીંયા દૂધીનો પણ ઉપયોગ કરી શકો છો. અધરવાઇઝ ઝુકીનીથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. જે લોકો બહાર રહે છે અને જ્યાં નોર્મલી દૂધી સરળતાથી નથી મળતી તો એ લોકો ઝુકીનીનો પણ ઉપયોગ કરી શકે છે. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. ત્યારબાદ અડધી નાની ચમચી જેટલો મરી પાવડર અને ફ્રેશ ધાણા એડ કરી દઈએ. બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. સાથે સાથે આપણે અહીંયા હળદર પણ એડ કરી દેવાની છે. તો મેં નાની ચમચી હળદર લીધેલી છે, તો અડધી નાની ચમચી હળદર એડ કરી દઈએ અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું. તો હાંડવા માટેનું આપણું જે બેટર છે એકદમ પરફેક્ટ રીતે બની અને તૈયાર થઈ ગયું છે. વેજીટેબલ્સ અને રવાને એકદમ સરસ મિક્સ કરી દેવાનો છે. તમે આ સ્ટેજ પર જો હાંડવાનો વઘાર કરવા માંગતા હોય તો વઘાર કરી શકો છો. અધરવાઇઝ ડાયરેક્ટ જ આપણે કઢાઈમાં વઘાર કરીશું. ઈનો એડ કરી દઈશું. તો મેં અહીંયા અડધું નાનું પાઉચ છે એ ઈનાનું એડ કરી દીધું છે. ઈનો એડ કરી અને એક જ ડાયરેક્શનની અંદર આપણે મિક્સ કરવાનું છે. જો તમારી પાસે ઈનો ન હોય તો તમે અહીંયા બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. બેકિંગ સોડાથી પણ એકદમ પરફેક્ટ રિઝલ્ટ આવશે.
એક કડાઈમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું, અડધી નાની ચમચી રાઈ, તલ લઈ લઈશું 1 ચમચી જેટલા. ત્યારબાદ મેં અહીંયા સૂકા લાલ મરચાં લીધેલા છે, એમને એડ કરી દઈએ અને હવે આપણું જે હાંડવાનું બેટર છે એ હાંડવાના બેટરને એડ કરી દેવાનું છે. તો મેં અહીંયા સ્ટીલની કડાઈ લીધેલી છે, તમે નોનસ્ટિકની કડાઈનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ જે સ્ટીલની કડાઈ છે એ નોનસ્ટિક જેવું જ કામ કરે છે, એટલા માટે મેં સ્ટીલની કડાઈની અંદર હાંડવો બનાવેલો છે. તો એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી અને હાંડવાને આપણે કૂક થવા દઈશું. તો એક સાઈડ લગભગ 7થી 8 મિનિટ લો ફ્લેમ પર આપણે કૂક થવા દેવાનો છે. એક વખત આપણે ચેક કરી લઈશું કે હાંડવો આપણો પરફેક્ટ બનીને તૈયાર થયો છે કે નહીં. તો અહીંયા હજુ આપણો હાંડવો છે એક સાઈડથી કાચો છે, એટલા માટે ફરીથી ઢાંકી અને કૂક થવા દઈશું. તો એક સાઈડ પરફેક્ટ રીતે હાંડવો તૈયાર થઈ ગયો છે. સાઈડને આપણે ચેન્જ કરી લેવાની છે અને બીજી સાઈડ પણ આપણે હાંડવાને ક્રિસ્પી થાય ત્યાં સુધી કૂક કરી લઈશું. તો જ્યારે પણ તમે હાંડવો બનાવો ત્યારે ગેસની ફ્લેમને તમારે એકદમ મીડિયમ રાખવાની છે. મીડિયમ ફ્લેમ પર જ આપણે કૂક કરીશું. તો અહીંયા એકદમ સરસ ડિઝાઇન આવી ગઈ છે. તો સેમ ડિઝાઇન આપણે બીજી સાઈડ પણ આવે ત્યાં સુધી કૂક કરી લઈએ. આ રીતે તમે એકદમ મીડિયમ ફ્લેમ પર તમારો હાંડવો બનાવશો તો બહારથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ થશે. તો અહીંયા બીજી સાઈડ પર એકદમ સરસ રીતે આપણો હાંડવો કૂક થઈ ગયો છે. એમને એક પ્લેટની અંદર લઈ લઈશું અને સેમ પ્રોસેસથી બાકીના બધા જ હાંડવા આપણે બનાવી લઈશું. તો વેજીટેબલનો એકદમ ઇન્સ્ટન્ટ હાંડવો બનીને તૈયાર છે. માત્ર 15થી 20 મિનિટમાં હાંડવો બની જાય છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો.